ગુડ મોર્નિંગ મિત્રો. વિજ્ઞાન ટેકનોલોજીના પાઠ નંબર 10ની અંદર બીજા લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે ગયા વખતની થોડીક સમરી જોઈ લઈએ કે કઈ કઈ વસ્તુ આપણે જોઈ હતી. તો ગયા વખતના પીરિયડમાં આપણે પ્રકાશ એટલે શું તેના ગુણધર્મો જોયા હતા. પ્રકાશનું કિરણ પુંજ અને પ્રતિબિંબ એના વિશે આપણે સમજૂતી મેળવી હતી. ત્યાર પછી પ્રકાશનું પરાવર્તન એટલે શું, પરાવર્તનના બે નિયમો, નિયમિત અને અનિયમિત પરાવર્તન, એના પ્રકારો, બે નિયમો હતા. આપાત કોણ, પરાવર્તન કોણ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ, સપાટી ઉપર લંબ, આ બધું આપણે આકૃતિ દોરી અને બધું બતાવ્યું હતું અને પરાવર્તનના બે નિયમો કીધા હતા. અરીસો એટલે શું ને તેના પ્રકારોની વાત પણ આપણે કરી હતી. સમતલ અરીસો, અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો. સમતલ અરીસામાં આપણે તેના ઉપયોગ અને તેનાથી મળતા પ્રતિબિંબની ખાસિયત એની પણ વાત કરી હતી. તો આજે આપણે ગોલીય અરીસા એટલે કે અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા એના સંદર્ભમાં આવતા કેટલાક પદ એના વિશે સમજૂતી મેળવવાની છે. તો ગોલીય અરીસા વિશે આપણે થોડી માહિતી છે એ મેળવીએ. પેલું તો એ કે આ ગોલીય અરીસા છે એ બને છે કેવી રીતે એની આપણે થોડીક માહિતી મેળવીએ. ગોલીય અરીસા કઈ રીતે બને છે? તો ગોલીય અરીસા છે એ બનાવવા માટે એક કાચનો પોલો ગોળો હોય. કાચનો પોલો ગોળો, ધારો કે આવી રીતે કોઈ કાચ છે એનો પોલો ગોળો છે. કાચનો પોલો ગોળો, કાચનો પોલો ગોળો છે એને ધારો કે આપણે અહીંથી અને અહીંથી કટ કરી નાખ્યો, અહીંથી અને અહીંથી ધારો કે આપણે એને કાપી નાખ્યો, બરોબર. તો આ આમ ગણિતના સંદર્ભમાં આને આપણે વર્તુળ કહીએ છીએ. આ એનું કેન્દ્ર છે. અહીંથી આપણે એને કાપી નાખ્યો, બરોબર. અને એની બહારની સાઈડ છે એને અંદર આપણે કલર કરી દીધો. અંદરની સપાટી છે એને પરાવર્તક રાખી. પરાવર્તક સપાટી એટલે ચળકતી સપાટી, જે બાજુ ઉભા રહીને આપણે મોઢું જોવાનું હોય એ સપાટી પરાવર્તક સપાટી. આ બાજુની ડાબી સાઈડની પરાવર્તક સપાટી થઈ, એટલે કે અંદરનો ભાગ પરાવર્તક થયો. આવો અરીસો છે એ અંતર્ગોળ અરીસા તરીકે ઓળખાય. અંતર્ગોળ. અને ધારો કે આની અંદરની જે સપાટી છે એ અંદરની સપાટીને આપણે કલર કરી દીધો અને બહારની સપાટી છે એ પરાવર્તક રાખી. તો આવો અરીસો છે એ બહિર્ગોળ અરીસો બને. ફરીથી શેમાંથી બન્યો તો કે કાચના પોલા ગોળામાંથી. હવે ધારો કે આ પોલા ગોળાનો આટલો ભાગ છે એને આપણે આમ હળવેકથી ભૂસી નાખીએ, બરોબર. તો આપણો અંતર્ગોળ અરીસો અને આપણો બહિર્ગોળ અરીસો એ બંને અરીસા છે આની અંદરથી બની જાય છે. આવી રીતે ગોલીય અરીસા છે એ બને છે. અંદરની સપાટી આવી રીતે પરાવર્તક, બહારની સપાટી આવી રીતે અંતર્ગોળ અરીસો બને અને બહિર્ગોળ અરીસો પણ બને છે. આ અરીસો છે એના સંદર્ભની અંદર કેટલીક ટર્મ્સ છે એ આપણે સમજવી પડે. તો એની અંદર પહેલી વસ્તુ જે છે સમજવાની એ છે એ અરીસો છે એનું વક્રતા કેન્દ્ર. આ બધી છે એ એક એક વ્યાખ્યાઓ છે. એટલે આ પહેલી વ્યાખ્યા એની અંદર આવે છે વક્રતા કેન્દ્ર. આ જે આકૃતિ દોરી એની ઉપરથી આપણે એનું વક્રતા કેન્દ્ર બતાવશું, બરોબર. તો વક્રતા કેન્દ્ર કોને કહેવામાં આવે છે? તો આપેલો અરીસો એટલે કે આ અરીસો એની પરાવર્તક સપાટી, આ પરાવર્તક સપાટી જે પોલા ગોળાના ભાગ રૂપે હોય અથવા જે પોલા ગોળામાંથી બનાવેલી હોય તેના કેન્દ્રને તે અરીસાનું વક્રતા કેન્દ્ર સી કહેવાય છે. ફરીથી શું વ્યાખ્યા કીધી? એટલે આ વક્રતા કેન્દ્ર સી બને. શું વ્યાખ્યા કીધી? કે આપેલો અરીસો એની પરાવર્તક સપાટી, એટલે ત્યાંથી આપણી વ્યાખ્યા શરૂ થાય કે આપેલા અરીસાની
આપેલા અરીસાની પરાવર્તક સપાટી, આપેલા અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળામાંથી બનાવેલી હોય તે પોલા ગોળાના કેન્દ્રને તે અરીસાનું વક્રતા કેન્દ્ર સી કહેવાય છે. અહીંયાથી આપણે આખું લખી નાખવાનું. વક્રતા કેન્દ્રની સંજ્ઞા શું કીધી? તો કે સી. ફરીથી આપેલા અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળામાંથી બનાવેલ હોય તે ગોળાના કેન્દ્રને તે અરીસાનું વક્રતા કેન્દ્ર સી કહેવામાં આવે છે. ત્યાર પછી એવી ને એવી જ વ્યાખ્યા, પણ થોડોક ફેરફાર. વક્રતા કેન્દ્ર હતું, હવે આવી વક્રતા ત્રિજ્યા. તો આપણને ખબર છે ત્રિજ્યા કોને હોય? તો કે વર્તુળ હોય અને ત્રિજ્યા હોય. તો અહીં આપણે વર્તુળ જ દોર્યું છે. બરાબર. તો ફરીથી એ જ વ્યાખ્યા કે આપેલા અરીસાની પરાવર્તક સપાટી, આપેલો અરીસો એની આ પરાવર્તક સપાટી જે ગોળામાંથી બનાવેલી હોય, આની જેમ જ વ્યાખ્યા કોપી ટુ કોપી. જે ગોળામાંથી બનાવેલી હોય તે ગોળાની ત્રિજ્યાને, એટલે અહીંથી આટલી છે એની ત્રિજ્યા થઈ, બરોબર, અહીંથી અહીંયા સુધીની એની ત્રિજ્યા. તો આ જે ત્રિજ્યા છે એ ત્રિજ્યાને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા કહેવાય છે. આની જેમ જ વ્યાખ્યા કોપી ટુ કોપી. ખાલી અહીંયા આપણે છેલ્લી લીટીમાં એમ લખતા હતા કે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાય. અહીંયા ગોળાની ત્રિજ્યાને તેની વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે. બરાબર. એટલે ઉપરની જેમ જ આખી વ્યાખ્યા, ખાલી શું લખવાનું? તો કે કેન્દ્રને બદલે ત્રિજ્યા લખવાની. એટલે એ વ્યાખ્યા છે ત્યાંથી શરૂ થાય કે આપેલા અરીસાની પરાવર્તક સપાટી જે ગોળામાંથી બનાવેલ હોય તેની ત્રિજ્યાને તે અરીસાની વક્રતા ત્રિજ્યા કહેવાય છે. ત્યાર પછીની વ્યાખ્યા છે એ છે અરીસાનો ધ્રુવ. અરીસાનો ધ્રુવ. તો ધ્રુવને અંગ્રેજીમાં પોલ કહેવાય, એટલે એની સંજ્ઞા પી છે. તો અહીંયા એની પછીનો ધ્રુવની સંજ્ઞા પી. અરીસાની પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને, આ અરીસો છે અહીંની પરાવર્તક સપાટી છે, અહીંયા એનું મધ્ય બિંદુ છે. તો આ મધ્ય બિંદુ છે એને ધ્રુવ પી કહેવાય. બરાબર. એની વ્યાખ્યા કે અરીસાની પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને, અરીસાની પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને અરીસાનો ધ્રુવ પી કહેવામાં આવે છે. આ એની વ્યાખ્યા છે. બરોબર. ત્યાર પછી એની વ્યાખ્યા જોઈ લઈએ આપણે કે આ ધ્રુવ પી અને આ સી એને જોડતી અહીંયા એક કાલ્પનિક રેખા હોય. ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી એને જોડતી કાલ્પનિક રેખા દેખાય નહીં, કાલ્પનિક રેખા હોય. કાલ્પનિક જે રેખા છે એને મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. એટલે મુખ્ય અક્ષ કોને કહેવામાં આવે છે? ફરીથી ક્યાંથી શરૂ કર્યું? કે ધ્રુવ પી થી, ધ્રુવ પી થી વક્રતા કેન્દ્ર, ધ્રુવ પી થી વક્રતા કેન્દ્ર સી સુધીની કાલ્પનિક ધ્રુવ પી થી વક્રતા કેન્દ્ર સી સુધીની કાલ્પનિક રેખા એને કહેવાય છે મુખ્ય અક્ષ કહેવાય છે.
હવે મુખ્ય કેન્દ્ર, જો હવે બધી વ્યાખ્યા અગત્યની આવી. મુખ્ય કેન્દ્ર બહુ જરૂર પડે છે. મુખ્ય કેન્દ્ર કોને કહેવામાં આવે છે? મુખ્ય કેન્દ્ર છે એ એફ તરીકે ઓળખાય. કેપિટલ એફ ની સંજ્ઞા મુખ્ય કેન્દ્ર. તો આ અરીસો જે છે એ અરીસાની ઉપર તો આપણે સમાંતર પ્રકાશના કિરણો આપાત કર્યા હોય, અરીસાની ઉપર સમાંતર પ્રકાશના કિરણો જો આપાત કરવામાં આવે, ધારો કે અરીસો છે એની ઉપર આવી રીતે આપણે આમ સમાંતર પ્રકાશના કિરણો છે આપાત કર્યા, તો સમાંતર પ્રકાશના કિરણો જ્યારે તમે આપાત કર્યા હોય ત્યારે સમાંતર પ્રકાશના કિરણો છે ત્યાંથી પરાવર્તન પામે. અરીસાનું ગુણધર્મ શું? તો કે કિરણોને પાછા ફેંકવાનું, પરાવર્તનનું. અરીસાની ઉપર સમાંતર પ્રકાશના કિરણો આપણે ફેંક્યા, આ બધા કિરણો છે એ અહીંથી પરાવર્તન પામી અને મુખ્ય અક્ષની ઉપર એક ચોક્કસ બિંદુએ ભેગા થાય. બધા એક જ બિંદુએ ભેગા થાય. ફરીથી શું વ્યાખ્યા કીધી? તો કે અરીસાની ઉપર સમાંતર પ્રકાશના કિરણો આપાત કરતા તે પરાવર્તન પામી જે બિંદુએ ભેગા મળે તે બિંદુને, તે અરીસાનું મુખ્ય કેન્દ્ર એફ કહેવામાં આવે છે. એટલે આવી એની વ્યાખ્યા બને. બરોબર, એકદમ સહેલી વ્યાખ્યા છે પણ આકૃતિ ઉપરથી સમજવાની. શું કીધું? તો કે આપેલા અરીસા ઉપર, આપેલા અરીસા પર સમાંતર પ્રકાશના કિરણો, સમાંતર આપેલા અરીસા ઉપર સમાંતર પ્રકાશના કિરણોને આપણે શું કર્યું? આપાત કર્યું. એટલે આપાત કરતા તે પરાવર્તન પામીને, પરાવર્તન પામીને જે બિંદુએ ભેગા મળે, જે બિંદુએ ભેગા મળે તે બિંદુને, તે અરીસાનું મુખ્ય કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર કેપિટલ એફ, કેપિટલ એફ કહે છે. એકદમ અગત્યની વસ્તુ આવી. કેપિટલ એફ મુખ્ય કેન્દ્ર. હવે એની પછીની વ્યાખ્યા એ છે કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ, લંબાઈની વાત કરી લઈએ. કેન્દ્ર લંબાઈ કોને કહેવાય? કેન્દ્ર લંબાઈ છે એને કહેવાય છે સ્મોલ એફ. સ્મોલ એફ કેન્દ્ર લંબાઈ. તો આ ધ્રુવ છે અને આ મુખ્ય કેન્દ્ર છે. તો ધ્રુવથી મુખ્ય કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એ અંતરને કેન્દ્ર લંબાઈ કહેવાય. ધ્રુવ પી થી મુખ્ય કેન્દ્ર એફ સુધીનું અંતર, એટલે કે આનું અંતર તમે જોવો તો અહીંથી શરૂ કરી અને અહીંયા સુધીનું છે. ધારો કે આની વાત કરીએ તો એ અહીંયા સુધી આવે, આની વાત કરીએ આમ તો એ અહીંયા સુધી આવે. તો અહીંથી આ અંતર, તો આ અંતરને શું કહેવાય છે? મુખ્ય કેન્દ્ર લંબાઈ એફ કહેવાય છે. બરોબર. ઓલું અહીંથી અહીંયા સુધીનું અંતર એને આપણે શું કહેતા હતા? વક્રતા ત્રિજ્યા આર કહેતા હતા. એટલે આર ની બે વ્યાખ્યા થાય. પી થી સી સુધીના અંતરને આર કહેવાય. અહીંથી આટલું અંતર આઈ કહેવાય. જે ગોળામાંથી બનાવેલી હોય એની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા આર કહેવામાં આવે. અહીંયા એક જ વ્યાખ્યા બનશે. ધ્રુવ પી થી મુખ્ય કેન્દ્ર એફ સુધીના અંતરને, ધ્રુવ પી થી મુખ્ય કેન્દ્ર એફ સુધીના અંતરને. આ બહુ અગત્યની વ્યાખ્યા છે. પરીક્ષો લેવા જઈએ તો તમને એમ જ પહેલા પૂછે કેટલી ફોકલ લેન્થનો આપું, એટલે આ ફોકલ લેન્થ ઇંગ્લિશમાં. આ ન ખબર હોય તો પછી અરીસાની સાઈઝ બતાવવી પડે આપણે. આવડો આપો, આવડો આપો. એટલે ફોકલ લેન્થ ખબર હોય તો આપણે તરત કહીએ કે ભાઈ 10 સેન્ટીમીટર, ભાઈ 5 સેન્ટીમીટર, તો આપણને તરત ઈ કેન્દ્ર લંબાઈનો અરીસો આપી દે. ધ્રુવ પી થી મુખ્ય કેન્દ્ર એફ સુધીના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે.
અને છેલ્લી વ્યાખ્યા બહુ અગત્યની નથી પણ ખબર હોવી જોઈએ આપણને, તો વાત કરે તો ખબર હોવી જોઈએ. દર્પણ મુખ. દર્પણ મુખ તો અરીસો કોઈ પણ હોય એની જે પરાવર્તક સપાટી હોય એની ધારના વ્યાસને, અરીસાની કોઈ પણ અરીસો હોય બરોબર, એ અરીસાની જે પરાવર્તક સપાટી હોય, અરીસાની પરાવર્તક સપાટી, એ પરાવર્તક સપાટી છે એની જે ધાર હોય છે બરોબર છે, એના વ્યાસને, ધારો કે આ પરાવર્તક સપાટી છે તો આનો આપણે અહીંયા લીટો કર્યો તો અહીંયા એને જયારે ગોળામાંથી કાપ્યો એટલે આટલી જે વસ્તુ છે એ દર્પણ મુખ કહેવાય. આની વચ્ચે તમે ઉભા રહ્યો તો પ્રતિબિંબ દેખાય, અહીંથી ઉપર ઉભા રહ્યો કે અહીંથી નીચે ઉભા રહ્યો તો પ્રતિબિંબ દેખાય નહીં, એની સામે ઉભું રહેવું પડે. એટલે જેટલા વિસ્તારમાં સામે તમે ઉભા રહ્યો પ્રતિબિંબ દેખાય એ દર્પણ મુખ તરીકે ઓળખાય છે. ગોલી અરીસા માટે ખાસ એવું હોય, સમતલ અરીસામાં હજી ઓછું હોય. તો આટલી વ્યાખ્યાઓ છે એ ખાસ યાદ રાખવાની. આ બહુ પૂછે છે કે ગોલી અરીસાના સંદર્ભમાં નીચેના પદો સમજાવો, તો આટલા પદ સમજવાના આવ્યો. વક્રતા કેન્દ્ર આવ્યું, પછી વક્રતા ત્રિજ્યા, ધ્રુવ, મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ, દર્પણ મુખ. આ બધું એવું છે કે એકવાર વાંચે કઈ યાદ ન રહી જાય બરોબર. આને પેલા સમજવું પડે. તો આકૃતિ છે એ મગજમાં રાખવાની કે કેવી રીતે દોરી હતી બરોબર, અને પછી એની ઉપરથી વ્યાખ્યા કેવી રીતે બનાવીને હું જેમ બોલ્યો એવી રીતે તમારે 4-5 વખત બોલવી પડે, ત્યારે તમને થોડુંક એ આવડે. એકવાર તમે સાંભળી લ્યો એટલે કઈ આપણે એટલા મહાન નથી હોતા કે સાંભળી લઈએ એટલે આવડી જાય બરોબર. પેલા આકૃતિ મગજમાં રાખવાની, આકૃતિ ઉપરથી અહીંયા જે વ્યાખ્યા બોલ્યો એ રીતે બોલતી જવાની બરોબર, એટલે તો પછી તમને એ આવડશે. એટલે ખાસ એ ધ્યાન આપણે રાખવાનું છે બરોબર. એટલે અરીસાની આટલી બધી એની ટર્મ્સ છે, ફિઝિકલ ટર્મ્સ. હવે આપણે ગોલી અરીસાના સંદર્ભની અંદર કેટલા કિરણો જોવાના છે. આ કિરણો છે એ આપણને અરીસાની સામે વસ્તુને મૂકવાથી મળતા પ્રતિબિંબો બતાવશે. તો એના માટે આપણે ફૂટપટ્ટી, પરિકર વગેરેનો ઉપયોગ કરવો પડશે. એટલે તમે તે બધું લઈને બેસજો એટલે દોરતા જવાય. ચલો આપણે અહીંયા અંતરગોળ અરીસો એક દોરી રાખેલો છે. એ અંતરગોળ અરીસાની ઉપર આપણે અહીંયા કિરણ નંબર 1, કિરણ નંબર 2 અને કિરણ નંબર 3 જે બતાવવાના છે. આ કિરણો છે એને ખાસ યાદ રાખવાના. આ 3 માંથી કોઈ પણ 2 કિરણો જ્યાં છેદે ત્યાં પ્રતિબિંબ પડે. અત્યારે આની ટોટલ 3 આકૃતિઓ છે બરોબર, પણ હું આ એકમાં તમને 3 બતાવીશ. એટલે તમારે યાદ રાખવાની કે કેવી રીતે હોય છે. કે 3 આકૃતિ દોરો કે એકની અંદર હું 3 તમને બતાવી દઈશ. તમારી જે ટેક્સ્ટ બુક છે બરોબર, એ ટેક્સ્ટ બુકની અંદર તમે જોશો તો ટેક્સ્ટ બુકમાં તમને પેજ નંબર 164 અને 165 એની ઉપર આકૃતિ બતાવેલી છે. અંતરગોળ અરીસાની છે અને બહિર્ગોળ અરીસાની છે. જેવી અંતરગોળની હોય એવી જ બહિર્ગોળની હોય, ખાલી ફેર એટલો પડે બહિર્ગોળમાં એનું વક્રતા કેન્દ્ર, એનું મુખ્ય કેન્દ્ર એ બધું અરીસાની પાછળ હોય, જ્યારે અહીંયા બધું અરીસાની આગળ, અરીસાની સામે જ હોય છે. તો જોઈ લઈએ કેવી રીતે હોય છે. ધારો કે અહીંયા આગળ એ અરીસો છે એનું મુખ્ય કેન્દ્ર F છે, અને ધારો કે અહીંયા એનું વક્રતા કેન્દ્ર C છે. મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C આપણે પેલા બતાવી દીધું, આપણને ખ્યાલ આવે કે કઈ જગ્યાએ ઈ છે. હવે પેલા કિરણ નંબર 1 ની આપણે વાત કરવાની છે. કિરણ નંબર 1 નો ગુણધર્મ શું? કિરણ નંબર 1 છે એ કાયમ મુખ્ય અક્ષને સમાંતર અરીસાની ઉપર આપાત થશે. તો જો આપણે આપાત કરીએ છીએ કે કિરણ નંબર 1 છે એ આવી રીતે અરીસાની ઉપર આપાત થાય, કઈ દિશામાંથી આવે એ બતાવવાનું કે આમથી આવ્યું, અને આ પરાવર્તન પામી અને એ F માંથી પસાર થાય. ખાસ યાદ રાખવાનું, પરાવર્તન પામે એટલે એ ગમે ત્યાં હોય
પણ એ એકમાંથી જ પસાર થાય. તો આવું જે કિરણ હોય એને કિરણ નંબર 1 કહેવાય. તમારી ચોપડીની અંદર પાના નંબર 164 ઉપર કિરણ નંબર 1 દોરીને આપ્યું છે. ત્યાં કિરણ નંબર 1 અને આપણે યાદ રાખવાનું કિરણ નંબર 1 છે. મુખ્ય અક્ષને સમાંતર અરીસા ઉપર આવે, પરાવર્તન પામી, એકમાંથી પસાર થાય એટલે કિરણ નંબર 1. સેમ વસ્તુ છે એ કિરણ નંબર 2 માં બને છે. આ કિરણ નંબર 1 હતું. હવે કિરણ નંબર 2. કિરણ નંબર 2 માં કેવું છે તો કે અહીંયા જે વસ્તુ પડી છે, ધારો કે અહીંયા ક્યાંક વસ્તુ હોય તો વસ્તુમાંથી કિરણો આવે, સીધા એકમાંથી પસાર થાય. હવે કિરણ નંબર 2 નું કેવું છે કે અહીંયા ધારો કે વસ્તુ પડી છે તો એનું કિરણ પહેલા એકમાંથી પસાર થશે, પછી પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર જશે. એટલે ધારો કે વસ્તુ પડી હોય તો કિરણ નંબર 2 છે. કિરણ નંબર 2 નો ગુણધર્મ આના કરતા ઊંધો છે. શું ગુણધર્મ છે તો કે કિરણ નંબર 2 છે એ મુખ્ય કેન્દ્ર એકમાંથી પસાર થઈને પછી જ અરીસા ઉપર આપાત થવા માટે આવે છે. જો તીર બતાવી એટલે આપણને ખ્યાલ આવે કે અહીંથી આવ્યું, બરોબર, એકમાંથી પસાર થઈ ગયું, પછી અરીસાની ઉપર પરાવર્તન પામ્યું અને પરાવર્તન પામી અને પછી મુખ્ય અક્ષને સમાંતર જાય છે. તો આ કિરણ નંબર 2 નો ગુણધર્મ છે, બરોબર, કે પેલા અરીસાની ઉપર આપાત થાય, આપાત થઈ એકમાંથી પસાર થઈને આપાત થવા માટે જાય અને પછી મુખ્ય અક્ષને સમાંતર જાય છે. આ કિરણ નંબર 2. હવે કિરણ નંબર 3 છે એ સૌથી સહેલામાં સહેલું ને ઈઝી કિરણ છે. સૌથી સહેલામાં સહેલું ને ઈઝી કિરણ છે કિરણ નંબર 3 છે. આ કિરણ નંબર 2 છે એ તમને ટેક્સ્ટ બુકમાં 165માં પેજ ઉપર બતાવેલું છે અને 165માં પેજ ઉપર જ કિરણ નંબર 3 બતાવેલું છે. કિરણ નંબર 3 સૌથી સહેલું કિરણ છે. કઈ રીતે તો કે ખાલી વક્રતા કેન્દ્ર સી ની અંદરથી આપાત થાય અને વક્રતા કેન્દ્ર સી માંથી પરાવર્તન પામે. એમાં 2 તીર બતાવવાના, એક આવી રીતે આપાત થતું હોય એવું અને એક આમ પરાવર્તન પામીને આમ જતું હોય એવું. એટલે જે માર્ગેથી આવે એ જ માર્ગે પરાવર્તન પામે. આપણા માટે એ પ્રશ્ન બને કે આપેલા અરીસાની ઉપરથી તે જ માર્ગે પરાવર્તન પામતું હોય તેવું કિરણ કયા બિંદુમાંથી પસાર થાય છે? એ વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થાય છે. એટલે વક્રતા કેન્દ્ર સી માંથી જે કિરણ આવશે એ તેને તે માર્ગે પરાવર્તન પામશે. ફરીથી કિરણ નંબર 1, કિરણ નંબર 2 અને કિરણ નંબર 3 સમજી લઈએ. આ કાળા કલર વાળું દોર્યું એ કિરણ નંબર 1 છે. જો આ મેં એક જ આકૃતિમાં ત્રણેય કિરણ બતાવ્યું. ચોપડીની અંદર 3 આકૃતિ દોરેલી છે, અંતરગોળની 3 આકૃતિ છે, બહિર્ગોળની દોરેલી છે, બરોબર. એટલે કિરણ નંબર 1 છે, પછી આ છે એ કિરણ નંબર 2 છે અને આ છે એ કિરણ નંબર 3 છે. એટલે આ 3 કિરણ આવી રીતે હોય છે કે એક થાય, પરાવર્તન પામીને એકમાંથી પસાર થાય, કિરણ નંબર 2 એકમાંથી પસાર થઈને આવે, આપાત થઈને પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર જાય. કાળા કલરની મુખ્ય અક્ષ કહેવાય, આપણે હમણાં વ્યાખ્યા જોઈ. અને આ છે કિરણ નંબર 3, એ વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થઈને અરીસાની ઉપર આપાત થાય, પરાવર્તન પામીને પાછું તે જ માર્ગે વક્રતા કેન્દ્રમાંથી પરાવર્તન પામે છે. એટલે આ એના 3 કિરણો. આ 3 માંથી કોઈ પણ 2 કિરણોનો ઉપયોગ કરી અને પ્રતિબિંબ રચી શકાય. આપણે બધામાં મોટે ભાગે કિરણ નંબર 1 અને 3 નો ઉપયોગ કરી અને પ્રતિબિંબ રચશું, કે 2 કિરણ જ્યાં છેદે ત્યાં આપણું પ્રતિબિંબ પડે. સેમ વસ્તુ છે એ બહિર્ગોળની અંદર છે, પણ એની અંદર કઈ રીતે હોય તો કે એની અંદર મુખ્ય કેન્દ્ર છે એ અરીસાની પાછળ હોય છે. એટલે એ કિરણ છે એ આની જેમ જ ગુણધર્મ હોય પણ એને અરીસાની પાછળ આપણે લંબાવવું પડે, ખબર. તો એની અંદર આપણે જોઈ લઈએ કે ભાઈ બહિર્ગોળ અરીસો છે તો એમાં કેમ હોય. તો અરીસો દોરવા માટે મેં કીધું એમ કે આપણે પેલા ફૂટપટ્ટી અને પરિકરનો ઉપયોગ કરવો પડશે. તો જો આ ફૂટપટ્ટીને આવી રીતે રાખવાની આપણે શીખવાડી દઈએ કેવી રીતે હોય છે, બરાબર, એટલે આપણને આઈડિયા આવી જાય. તો આવી રીતે આપણે આ ફૂટપટ્ટી મૂકી સૌથી પહેલા આપણે મુખ્ય અક્ષ દોરી લેવાની, ત્યાર પછી એક પરિકર. તમારી પાસે પરિકર હોય એટલે બહુ વાંધો આવે નહીં. અમારે બોર્ડ ઉપર ને એવી રીતે દોરવાનું હોય એટલે પરિકર છે એ હાથે બનાવવું પડે. અહીંયા મેં એક પરિકર છે એ બનાવેલું છે દોરી બાંધીને. એટલે અહીંયા આગળ હું આમ પકડી રાખું અને પકડી અને પછી આમ કરીને આમ કરું
એટલે અમારે અરીસો તૈયાર થઈ જાય. પછી મારે કલર કરવાનો. બહિર્ગોળ અરીસો છે એટલે મારે અંદરની સાઈડમાં કલર કરવાનો આવે. તો અંદરની સાઈડમાં મેં આવી રીતે કલર કરી નાખ્યો એટલે મારો બહિર્ગોળ અરીસો તૈયાર થઈ ગયો. હવે અહીંયા આગળ એફ બતાવવાનું અને સી બતાવવાનું. તો ધારો કે અહીંયા આગળ એફ છે મુખ્ય કેન્દ્ર, અને અહીંયા આગળ ધારો કે સી છે વક્રતા કેન્દ્ર. મુખ્ય પેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર અરીસાની ઉપર આપાત થાય. તો જો આ કિરણ નંબર 1 આવ્યું, મુખ્ય અક્ષને સમાંતર અરીસાની ઉપર આપાત થયું, પરાવર્તન પામીને એફ માંથી પસાર થાય. તો જો આ પરાવર્તન પામ્યું, એફ માંથી પસાર થાય એટલે એ જાય તો આમ જ તે, પણ આનું મુખ્ય કેન્દ્ર એફ પાછળ છે એટલે આમ એ કિરણને આપણે પાછળ આમ લંબાવવું પડે. તીર બતાવી દેવાનું કે આમે જાય છે અને ભાઈ આમે તે જાય છે. એટલે આ એનું કિરણ નંબર 1 થયું. કિરણ નંબર 1 જો આવી રીતે હોય છે, થોડું ફેન્સી થાય, બરોબર. પરાવર્તન પામીને આમ જાય પણ પાછળ લંબાવવું પડે નિયમ મુજબ કે એફ માંથી પસાર થાય છે. કિરણ નંબર 2 ની વાત કરીએ. કિરણ નંબર 2 નું આપણે એમ કીધું હતું કે એફ માંથી પસાર થઈને જ અરીસાની ઉપર અપાત થાય અને પછી પરાવર્તન પામી અને પછી મુખ્ય અક્ષને સમાંતર જાય છે. તો કિરણ નંબર 2 છે એ આ જ રીતે દોરવામાં આવે છે, બરોબર. આ જ રીતે ખાલી તીર બદલી નાખીએ. અહીંયા આ જે તીર આમ દોર્યું, બરોબર, એની બદલે તીર જો તમે આમ કરીને આમ કરી નાખો, બરોબર, અને આ તીર જે આમ જાય છે એની બદલે ઈ તીરને જો આમ કરીને આમ કરી નાખવામાં આવે તો આ જે બને એ કિરણ નંબર 2 બની જાય છે. જો ખાલી શું કરવાનું, તીર ચેન્જ કરવાનું. તીર ચેન્જ કરો એટલે એ કિરણ નંબર 2 બની ગયું. કિરણ નંબર 3 ને આપણે ઓળખીએ છીએ કે વક્રતા કેન્દ્ર સી માંથી આપાત થાય, વક્રતા કેન્દ્ર સી માંથી પરાવર્તન પામે. તો કિરણ નંબર 3 છે એ તો સીધું જ છે આમ, બરોબર, એક જ લીટી એની અંદર દોરવાની એટલે કિરણ નંબર 3 છે એ ઓકે થઈ જાય. આવી રીતે સીધું દોરવાનું. કિરણ નંબર 3 છે એ અહીંથી આપાત થઈ જાય, એના અહીંથી પરાવર્તન પામે. વક્રતા કેન્દ્ર સી માંથી આપાત ને વક્રતા કેન્દ્ર સી માંથી પરાવર્તન પામે. એ કિરણ નંબર 1, કિરણ નંબર 2 અને કિરણ નંબર 3. તો આવી રીતે અરીસાની અંદર આ 3 કિરણો આપણે બતાવવાના. કિરણોને બતાવીને પછી આપણે એની અંદર આકૃતિ જે દોરવાની છે એ આપણે દોરી શકીએ. 3 માંથી તમે કોઈ પણ 2 કિરણનો ઉપયોગ કરી અને એ બધી આકૃતિઓ છે એ દોરી શકાય, બરોબર. આમાં એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, એ તમને કહી દઉં અત્યારથી, કે અહીંયા આગળ જનરલી એવું હોય છે કે કોઈ પણ અરીસો હોય એની અંદર આ જે ધ્રુવ પી હોય છે, અરીસાની અંદર ધ્રુવ પી થી એફ સુધીનું જેટલું અંતર હોય એટલું જ અંદર એફ થી સી સુધીનું હોય છે. એટલે કે પી થી એફ સુધીનું જે અંતર છે એ પી થી એફ સુધીનું અંતર ધારો કે 5 સેન્ટીમીટર હોય, બરોબર. તો એફ થી સી સુધીનું અંતર એ તે 5 સેન્ટીમીટર જ હોય છે, બરોબર. એટલે આખું અંતર છે એ પી થી સી સુધીનું એ કેટલું થાય, તો કે પી થી સી સુધીનું અંતર છે એ 10 સેન્ટીમીટર થાય, બરોબર. તો પી થી એફ સુધીના અંતરને આપણે શું કહીએ છીએ, તો કે કેન્દ્ર લંબાઈ એફ કહીએ છીએ, બરોબર. પી થી સી સુધીના અંતરને આપણે શું કહીએ છીએ, તો કે વક્રતા ત્રિજ્યા આર કહીએ છીએ. એટલે અહીંયા તમે એફ અને આર નો સંબંધ જો, બરોબર. તો આ આર નું માપ છે, આર નું માપ એ આ એફ છે એના કરતા ડબલ થયું, એટલે 2 ગુણ્યા એફ એટલું માપ થયું, તમને આર મળે, બરોબર. એફ ને કરતા બનાવો તો એફ નું માપ કેટલું થયું, તો કે આર ના અડધા, એટલે આર ને 2 વડે ભાગો તો તમને શું મળે, એફ મળે. આ સંબંધ યાદ રાખવાનો. આકૃતિમાં બહુ કામનું નથી ને ગમે ને દોરાય આપણી અનુકૂળતા એ, પણ ખાસ યાદ આ રાખવાનું. અહીંથી આટલું જે અંતર છે તેટલું જ અંતર અહીંથી અહીંયા સુધીનું છે. અહીંથી અહીંયા સુધીનું અંતર છે એ આના કરતા ડબલ થાય, એટલે કે કેન્દ્ર લંબાઈનું માપ છે
એ ડબલ કરીએ તો વક્રતા ત્રિજ્યાનું માપ મળે, અને વક્રતા ત્રિજ્યાનું માપ છે એને અડધું કરીએ તો કેન્દ્ર લંબાઈનું માપ મળે. બરાબર, આ રીતે. એટલે આ એક યાદ રાખવાનું હતું. હવે આપણે ગોલીય અરીસા છે એનાથી રચાતા પ્રતિબિંબ છે એની વિશે વાત કરીએ. બરાબર, કે કેવી રીતે પ્રતિબિંબ રચાય છે. આ પ્રતિબિંબ રચાઈ જાય હું તમને એક એનો મસ્ત વિડીયો બતાવીશ. બરાબર, એની ઉપરથી તમને વધારે આઈડિયા છે એ આવશે. તો આની અંદર પેલા બધા અરીસા અને મુખ્ય અક્ષ છે એ બધી દોરેલી છે. જોઈ લઈએ હમણાં કઈ રીતે બધા પ્રતિબિંબો પડે છે. ચલો, તો અહીંયા આપણે અંતર્ગોળ અરીસાથી રચાતા પ્રતિબિંબો છે એના વિશે વાત કરી લઈએ. તો અંતર્ગોળ અરીસાથી રચાતા પ્રતિબિંબોની અંદર 6 આકૃતિઓ આપણે આવે. 6 આકૃતિની અંદર અગત્યની વસ્તુ છે આ. 6 આકૃતિની અંદર આપણે આ લખવું પડશે કે વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનું પરિમાણ. બરોબર, ધારો કે અહીંયા આગળ આપણે એફ છે, અહીંયા આગળ સી અને એફ આપણે પહેલા બતાવી દઈએ. એફ અને સી આ આકૃતિ છે એની અંદર આપણે હમણાં નથી બતાવવું, અમે એકમાં બતાવી દીધું. તો આપણે કેવી રીતે વસ્તુનું સ્થાન બતાવશું? તો આકૃતિ નંબર 1 છે એની અંદર વસ્તુ અનંત અંતરે છે. અનંત અંતરેથી પ્રકાશના કિરણો આવે, અરીસાની ઉપર આપાત થાય, પરાવર્તન પામે. તો બધા કિરણો છે એ મુખ્ય અક્ષને સમાંતર આવે છે. આપણે આકૃતિ જે શરૂઆતમાં દોરી એ જ રીતનું આની અંદર છે કે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો આવે, પરાવર્તન પામે, અને આપણે મુખ્ય કેન્દ્રની વ્યાખ્યામાં કીધું હતું એમ કે એફ ઉપર એકત્રિત થાય. તો આવી રીતે દૂરથી સમાંતર પ્રકાશના કિરણો છે એ અરીસાની ઉપર આપાત થાય છે. આપાત થઈ અને બધા કિરણો છે એ પછી મુખ્ય કેન્દ્ર છે એની ઉપર ભેગા થાય છે. આપણે મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા જ આ આકૃતિથી બનાવી હતી. અહીંયા આપણે ફરીથી એ આકૃતિ લઈએ કે ભાઈ આ મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો આવે છે અને પ્રકાશના કિરણો બધા ભેગા થાય છે અને ભેગા થઈ એફ ઉપર એક બિંદુ બનાવે. બધા પ્રકાશના કિરણો છે એ આ બિંદુ ઉપર એકત્રિત થાય છે. બહુ અગત્યની આકૃતિ છે આ. બહુ આના ઉપયોગો જોવા મળે છે. આપણને એમ થાય આના વળી ક્યાં ઉપયોગો જોવા મળતા હશે? તો કે આના ઘણી બધી જગ્યાએ ઉપયોગો જોવા મળે. પેરાબોલિક સૂર્ય કુકર હોય આ સિદ્ધાંત ઉપર કામ કરે છે. પેરાબોલિક સૂર્ય કુકર આવા આકારનું હોય, આમ સૂર્યની સાઈડમાં રાખી દેવામાં આવે એટલે સૂર્યના બધા કિરણો છે એની ઉપર આપાત થાય. આપાત થાય ને વચ્ચે એક જાળી જેવું હોય, એ આ જગ્યાએ હોય એફ ઉપર. એટલે જાળીની અંદર કોઈ પણ વસ્તુ ગરમ કરવાની હોય એ મૂકી દે. એટલે પેરાબોલિક સૂર્ય કુકરની અંદર આવી રીતે સૂર્યની સામે મૂકી દે. અહીંથી સૂર્યના કિરણો પસાર થાય, બધા અહીંથી પરાવર્તન પામી અને અહીં ભેગા થાય. સેમ વસ્તુ છે એ ડીશ ટીવી ની અંદર જોવા મળે. ડીશ ટીવી છે અહીં તમે જોયું હશે આવા છત્રી જેવા આકારનું હોય. એને આમ રાખી દે, જ્યાંથી એના તરંગો આવતા હોય ત્યાં બધા તરંગો એની સાથે અથડાય અને જે બિંદુએ ભેગા થાય ત્યાં ઓલો લેન્સ રાખેલો હોય. એ લેન્સની અંદરથી વાયર છે એ નીચે પછી આપણે ટીવીની અંદર આવતો હોય છે. એટલે આ આકૃતિના ઘણા બધા ઉપયોગો છે કે સમાંતર પ્રકાશના કિરણો આવે અને એક બિંદુએ ભેગા થાય. બરાબર, એટલે પુષ્કળ પ્રમાણમાં ગરમી છે એ આ બિંદુએ ભેગા થાય, કારણ કે બધા કિરણો ત્યાં જ ભેગા થવાના. એટલે ફ્રીક્વન્સી છે એ સારી પકડાય છે. વસ્તુનું સ્થાન ક્યાં આવશે? અનંત અંતરે. પ્રતિબિંબનું સ્થાન ક્યાં આવશે? એફ ઉપર. પ્રતિબિંબનો પ્રકાર કેવો? તો કે બધા પ્રતિબિંબ છે એની અંદર એક વસ્તુ યાદ રાખી લેવાની કે બધા છે એ આ 5 આકૃતિમાં વાસ્તવિક અને ઉલટું જ પ્રતિબિંબ પડે છે. બીજું એકે પડવાનું નથી. બરોબર, પરિમાણ છે એ બદલાતું રહેશે. અહીંયા પરિમાણ છે એ બિંદુવત છે. આ પહેલેથી બધી આકૃતિમાં લખી રાખવાનું, પછી આકૃતિ આવી રીતે દોરવાની. વસ્તુનું સ્થાન અનંત અંતરે, પ્રતિબિંબનું સ્થાન એફ ઉપર, વાસ્તવિક અને ઉલટું પરિમાણ બિંદુવત અહીંયા આગળ બને છે. તો આકૃતિ નંબર 1 છે. આકૃતિ નંબર 2 એની અંદર વસ્તુ છે એ થોડીક નજીક આવે છે. એટલે વસ્તુ હવે જે છે એ આવી જશે સી થી દૂર. અહીંયા આપણે હમણાં કઈ સી બતાવ્યો નથી, તો હમણાં આપણે સી છે એ બતાવવાનો નહીં. બરોબર, હમણાં આપણે કઈ બતાવવો
નથી, પછી આપણે બતાવી દેવાનો. કારણ કે જેમ જેમ વસ્તુ છે એ નજીક આવતી જાય એમ પ્રતિબિંબ છે એની અંદર તે નજીક છે એ આવતું જાય છે. તો અહીંયા આગળ ધારો કે આપણે વસ્તુ દોરી, બરાબર, સી થી દૂર જે આપણે દોરવાની છે, તો અહીંયા સી થી દૂર આ વસ્તુ છે એ દોરી. આપણે આકૃતિ છે એ દોરવામાં તમે એક ખાસ ધ્યાન રાખવાનું કે આ અરીસો દોરવા માટે તમારે 7 થી 8 સેન્ટીમીટર જેટલું પરિકર ખોલવાનું. પછી તમારે 5 લીટી ઉપર લઈ જવાની અને 5 લીટી નીચે લઈ જવાની, એટલે તમારો અરીસો છે એ ફર્સ્ટ ક્લાસ થઈ જાય. બરોબર, 8 સેન્ટીમીટર પરિકર ખોલવાનું. પહેલા મુખ્ય અક્ષ દોરી રાખવાની, પછી 8 સેન્ટીમીટર પરિકર ખોલી અહીંયા આગળ પરિકર રાખી અને પછી આમ કરીને 5 લીટી ઉપર, આમ 1 2 3 4 ને 5 ને પછી 5 લીટી નીચે, એટલે 10 લીટીનો હાઈ ક્લાસ મસ્ત મજાનો અરીસો થઈ જાય. એવી રીતે દોરજો. આમાં હાથેથી દોર્યો તો માર્ક નહીં આવે કે. હવે બીજી આકૃતિ, વસ્તુનું સ્થાન સી થી દૂર છે. સી હમણાં આપણે બતાવ્યું નથી, હમણાં નથી બતાવવું, કારણ કે પ્રતિબિંબ હવે એફ અને સી ની વચ્ચે પડશે. બરોબર, એટલે અહીંયા આગળ આપણે પેલા મુખ્ય અક્ષ છે એને સમાંતર આમ પ્રકાશનું કિરણ છે આપાત થાય છે. મુખ્ય અક્ષને સમાંતર આપાત થઈ અને પછી પરાવર્તન પામી અને એફ માંથી પસાર થાય. એફ આપણે હજી બતાવ્યું નથી. બરોબર, તો એફ એ આપણે હમણાં બતાવવું નથી. કિરણ નંબર 1 અને કિરણ નંબર 3 નો ઉપયોગ થાય છે. ધારો કે કિરણ નંબર 3 આપણે પહેલેથી દોરી રાખીએ. કિરણ નંબર 3 તો ત્યાંથી કે હલવા ચલવાનું નથી, વસ્તુની ટોચ પકડવાની અને ત્યાંથી આમ સીધે સીધું દોરી નાખીએ એટલે કિરણ નંબર 3 છે એ આપણું તૈયાર થઈ જાય. બરોબર, તો આપણો સી છે એની મેળે નક્કી થઈ ગયો. આપણે એક કિરણ દોરી નાખ્યું. ઓલા કિરણ નંબર 1 નો ગુણધર્મ શું? મુખ્ય અક્ષને સમાંતર ગયું, એફ માંથી પસાર થશે. તો અહીંયા એફ હજી આપણે ક્યાંય દોર્યો નથી. આપણે અહીં જોવાનું ક્યાં આપણે બે કિરણ છે એનું છેદ બિંદુ બનાવવું છે. તો ધારો કે મારે અહીંયા બનાવવું છે, તો અહીંયા આગળ હું પૂટપટ્ટી રાખી અને આમ કરું તો એ બે કિરણ અહીંયા છેદે છે. અહીંયા છેદે એટલે અહીંયા આપણો શું થઈ જાય છે? સીધો એફ બની જાય. બે કિરણ અહીંયા છેદે, તો જ્યાં બે કિરણ છેદે ત્યાં એનું પ્રતિબિંબ પડે. એટલે આ પ્રતિબિંબ છે એ અહીંયા આગળ પડ્યું. બરોબર, પ્રતિબિંબ વસ્તુ છે એ વસ્તુને આપણે નામ આપવાનું એ બી. વસ્તુને શું નામ આપશું? તો કે એ બી. એ એટલે એનું માથું છે અને બી એટલે એનો પગ છે. એટલે અહીંયા આગળ માથું નીચે વહી ગયું અને પગ ઉપર વહી ગયા, એટલે પ્રતિબિંબ છે એ ઉલટું થઈ ગયું. એટલે અહીંયા આગળ વાસ્તવિક અને ઉલટું. કદ, તો કદ દેખાય છે, વસ્તુ મોટી છે, પ્રતિબિંબ નાનું છે એટલે અહીં નાનું. વસ્તુનું સ્થાન તો કે સી થી દૂર, પ્રતિબિંબનું સ્થાન તો કે એફ અને સી ની વચ્ચે. જેમ જેમ તમે વસ્તુને નજીક લાવતા જશો આમ, એમ પ્રતિબિંબ આમ નજીક આવશે. પેલી આકૃતિમાં પ્રતિબિંબ અહીંયા હતું, હવે પ્રતિબિંબ અહીંયા આવી ગયું. હવે પ્રતિબિંબ અહીંયા આવશે, પછી પ્રતિબિંબ અહીંયા આવશે, પછી પ્રતિબિંબ અદ્રશ્ય થઈ જશે. બરાબર, એટલે આવી રીતે જેમ જેમ વસ્તુ આમ આવતી જાય એમ પ્રતિબિંબ આમ જતું જાય. ત્રીજી આકૃતિ છે એ બહુ કોમ્પ્લિકેટેડ આકૃતિ. એની અંદર વસ્તુ જેવડી હોય એવું જ પ્રતિબિંબ પડે છે. જેવડી વસ્તુ એવડું જ પ્રતિબિંબ. આ આકૃતિ એવી છે કે એમાં આપણે કિરણ 1 અને 2 નો ઉપયોગ કરવો પડે. તો અહીંયા આગળ આપણે આની અંદર સૌથી પહેલા વસ્તુ છે ઈ અને દોરી નાખશું. બરોબર, પ્રતિબિંબ ને વસ્તુ બે દોરી નાખશું, કારણ કે ઈ વક્રતા કેન્દ્ર જે સી છે, વક્રતા કેન્દ્ર સી એની ઉપર જ વસ્તુ પડી છે. એટલે આ આકૃતિની અંદર કિરણ નંબર 3 દોરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. તો અહીંયા માપ લઈ લેવાનું છે. અહીંયા મેં 4 સેન્ટીમીટર માપ લીધું, તો 4 સેન્ટીમીટર મેં આ વસ્તુ દોરી, તો નીચે 4 સેન્ટીમીટર પ્રતિબિંબ હારોહાર દોરી નાખવાનું. કેમ? તો કે આ આકૃતિની અંદર જેવડું વસ્તુ છે એવડું જ પ્રતિબિંબ છે. ધારો કે વસ્તુનું નામ મેં આપી દીધું એ બી. બરોબર, તો પ્રતિબિંબનું નામ પડી જાય એ પ્રાઇમ બી પ્રાઇમ. એટલે વસ્તુ અને પ્રતિબિંબ ઈ દોરાઈ ગયા. બરોબર, ઓલો આ છે એ બી છે એવો લખવાનું. એટલે એ બી, પ્રતિબિંબનું નામ એ પ્રાઇમ બી પ્રાઇમ. એ બી આવડો વક્રતા કેન્દ્ર સી. હવે આની અંદરથી કિરણ નંબર 1 નીકળે. કિરણ નંબર 1 ક્યાં જાય? કિરણ નંબર 1 છે એ મુખ્ય અક્ષ ઉપર, મુખ્ય અક્ષને સમાંતર અરીસાની ઉપર આપાત થાય. બરોબર, અને પરાવર્તન પામીને એફ માંથી પસાર થાય. એફ હમણાં આપણે દોરવાનું નહીં. આકૃતિ કઈ રીતે દોરું છું બરોબર સમજો. 4-5 વાર દોરશો પછી આવડશે. એટલે આ આપાત થયું,
પછી આની ટોચ સુધી લઈ જવાનું આપણે, બરાબર, એની ટોચ સુધી આમ સીધો આવવા દેવાનો. હવે બીજું છે એની અંદર એમ જ કરવાનું કે એ પેલા આમ સીધું જવા દેવાનું, આમ સીધું જાય, પછી અહીંયા એફ માંથી પસાર થઈ અને એ ટોચ સુધી એને લંબાવી દેવાનું. એટલે આ બે છે એ અહીંયા એક જ જગ્યાએ, આ બે એક જ જગ્યાએ આમ છેદે. એટલે આ છે એ આપણું શું છે, એફ. અહીંયા આગળ કઈ રીતે થયું હતું કે પેલા એ મુખ્ય અક્ષને એફ માંથી પસાર થઈને અરીસાની ઉપર આપાત થયું, પરાવર્તન પામીને પછી મુખ્ય અક્ષને સમાંતર ગયું. કિરણ નંબર 2 નો ઉપયોગ કર્યો આપણે. આ કિરણ નંબર 1 કે આમ સીધું આવ્યું પછી એફ માંથી ગયું. આ કિરણ નંબર 2 એફ માંથી આવ્યું પછી સીધું ગયું. તો અહીંયા આગળ વસ્તુ ક્યાં છે તો કે સી ઉપર, પ્રતિબિંબ ક્યાં છે તો કે સી ઉપર, પ્રકાર વાસ્તવિક ઉલટું, પરિમાણ તો કે વસ્તુ જેવડું, આપણે માપ લઈને દોર્યું 4 સેન્ટીમીટર ઉપર 4 સેન્ટીમીટર નીચે. એટલે વસ્તુ અને પ્રતિબિંબ છે એનું કદ છે એ સમાન છે. આકૃતિ નંબર 3 ખાસ યાદ રાખવાનું છે. ત્રીજી આકૃતિમાં વસ્તુ અને પ્રતિબિંબ છે એનું કદ સમાન જોવા મળે છે. હવે આકૃતિ નંબર 4 જોઈ લઈએ આપણે. તો આકૃતિ નંબર 4 ની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે વસ્તુ છે એ પ્રતિબિંબ છે એ વસ્તુ કરતા આપણને થોડુંક મોટું મળશે, એટલે આપણે વસ્તુને નાની રાખવાની, બરોબર. એટલે વસ્તુને આપણે નાની દોરશું. તો હવે આપણે અહીંયા આગળ જઈએ, બરોબર. આકૃતિ નંબર 4. હવે જો અહીંયા સી ઉપર વસ્તુ હતી, હવે વસ્તુ હજી નજીક આવી. પેલા વસ્તુ અનંત અંતરે હતી, અનંત અંતરેથી વસ્તુ આવી ગઈ સી થી દૂર, હવે વસ્તુ આવી ગઈ સી ઉપર, હવે નજીક હજી નજીક આવશે. એફ અને સી ની વચ્ચે એ વસ્તુ છે એ આપણને આપણે રાખવાની, અને મેં કીધું એમ કે એ નાની રાખવાની, બરાબર. એફ અને સી ની વચ્ચે તો આપણે આવડી એવી નાની એવી વસ્તુ રાખી દીધી. વસ્તુનું નામ આપણે પાડી દીધું એ બી, પ્રતિબિંબનું નામ એ પ્રાઇમ બી પ્રાઇમ પડશે. ફરીથી કિરણ નંબર 1 અને કિરણ નંબર 3 નો આપણે ઉપયોગ કરવાનો. કિરણ નંબર 1 છે એ મુખ્ય અક્ષને સમાંતર જઈને એફ માંથી પસાર થાય, અને કિરણ નંબર 3 છે એ સીધું સી માંથી પસાર થાય. આપણે પેલા કિરણ નંબર 3 દોરી નાખી, એટલે પછી એક ક્યાં દોરવું એ આપણને આઈડિયા આવે. કિરણ નંબર 3 છે એ જો સીધું અહીંયા જ તે, બરોબર. વસ્તુની ટોચ લેવાની, વસ્તુની ટોચ માંથી લઈ અને સીધું અરીસાની ઉપર આપાત કરીએ એટલે કિરણ નંબર 3 ની આપણને ખબર છે જે માર્ગે આપાત થાય એ જ માર્ગે એનું પરાવર્તન થાય, એટલે એ માર્ગ છે એનો સી માંથી પસાર થાય, એટલે આપણો સી છે એ તૈયાર થઈ ગયો. હવે કિરણ નંબર 1 હવે દોરવાનું. કિરણ નંબર 1 હવે દોરી, બરાબર. તો કિરણ નંબર 1 ની અંદર આવી રીતે મુખ્ય અક્ષને સમાંતર અરીસાની ઉપર આપાત થાય છે પ્રકાશનું કિરણ, પરાવર્તન પામીને એફ માંથી પસાર થાય છે, બરોબર. તો એફ અહીંયા ક્યાં આપણે દોરેલો નથી, તો એફ આપણે અહીંયા દોરશું, બરોબર છે. દોરશું તો આપણે પ્રતિબિંબ ક્યાં પડે એ જોઈએ, બરોબર. પ્રતિબિંબ ક્યાં પડે એ આપણે જોવું પડશે. આકૃતિમાં મેં તમને કીધું ને કોમ્પ્લિકેટેડ આકૃતિ છે. એફ છે એ આપણે હજી દોર્યો નથી, દોરવોય નથી, બરોબર. પછી દોરીએ આપણે પ્રતિબિંબ આપણને ખબર પડે કે ક્યાં મળશે. પછી તો જો અહીંથી હું પસાર કરું તો એફ છે એ ક્યાં આવે એ આપણે જોઈએ. અહીંયા સુધી આપણે લઈ ગયા એને, બરાબર છે. તો આ કિરણ નંબર 3 છે એ જે આપણે આમ દોર્યું, બરોબર છે, એની બદલે આપણે થોડુંક બીજી રીતે દોરીએ, બરોબર. આ સી ને અહીંથી ઘૂસી નાખી, કારણ કે નકર જે નોટ હોય એ નોટનું જે પાનું હોય એની બહાર વયો જાય, એટલે આપણે શું કરવાનું હતું કે થોડુંક આમ લઈ જવાનું, બરોબર. એટલે નોટના પાનાની અંદર રહીએ. કિરણ નંબર 3 આપણે વસ્તુની ટોચમાંથી અરીસા ઉપર આપાત કરવાનું છે, પરાવર્તન ત્યાંથી પામે છે. આ છે એ આપણું સી થઈ ગયું. બંને કિરણ છે એ ક્યાં છેદે છે તો કે અહીંયા, જ્યાં બંને કિરણ છેદે ત્યાં આપણું પ્રતિબિંબ પડે છે. તો પ્રતિબિંબ છે એ આપણું કેવું પડે છે તો કે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબનું નામ એ પ્રાઇમ બી પ્રાઇમ, એનું નામ પડ્યું ક્યાં તો કે સી થી દૂર. આ આપણો શું થઈ ગયો તો કે આ આપણો એફ થઈ ગયો. એટલે હવે આપણે અહીંયા શું લખવાનું તો કે વસ્તુનું સ્થાન એફ અને સી ની વચ્ચે, પ્રતિબિંબનું સ્થાન સી થી દૂર,
પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું બધામાં કોમન જ છે. ને પ્રતિબિંબનું પરિમાણ, તો પરિમાણ કેવું મળ્યું હતું કે વસ્તુ કરતા મોટું મળ્યું છે. હવે આકૃતિ નંબર 5. આકૃતિ નંબર 5 માં વસ્તુ હજી નજીક આવશે. તો હજી નજીક આવીને ક્યાં આવશે? એફ ઉપર. જો પેલા ક્યાં હતી? અનંત અંતરે. ત્યાંથી આવી સી થી દૂર, ત્યાંથી આવી સી ઉપર, ત્યાંથી આવી એફ અને સી ની વચ્ચે, હવે આવે એફ ઉપર. એની પછી છઠ્ઠી આકૃતિ જે કાલ દોરશું એમાં આવશે એફ અને પી ની વચ્ચે. બરોબર, એટલે અહીંયા આગળ વસ્તુ આવી ગઈ છે. હવે આપણે વસ્તુ આવે છે એફ ઉપર. તો એફ ઉપર વસ્તુ દોરવા માટે આપણે પહેલા અહીંયા વસ્તુ છે એને દોરી નાખીએ. બરોબર, વસ્તુને દોરી નાખીએ. અહીંયા આપણે ધારો કે વસ્તુને દોરી નાખીએ. એક આ આકૃતિ છે એનો ઘણો બધો ઉપયોગ, વાહનો છે એની હેડલાઇટ ની અંદર એનો ઉપયોગ થાય. આપણી વસ્તુ ક્યાં પડી છે? મુખ્ય કેન્દ્ર એફ ઉપર એ વસ્તુ છે એ પડી છે. મુખ્ય કેન્દ્ર એફ ઉપર વસ્તુ પડી છે. હવે આપણે એને કિરણ નંબર 1 અને કિરણ નંબર 3 એનો આપણે ઉપયોગ કરવાનો. કિરણ નંબર 1 છે એ મુખ્ય અક્ષને સમાંતર જશે. મુખ્ય અક્ષને સમાંતર જઈ અને પછી એ એફ માંથી પસાર થશે. એફ ઉપર જ વસ્તુ પડી છે. એફ માંથી જ કિરણ નંબર 1 ને આપણે પસાર કરવાનું. આપણે નામ પસાર કરી દેવાનું, તીર બતાવી દેવાનું. અહીંથી આવ્યું ને અહીંયા આગળ ગયું. તીર ન બતાવો તો આકૃતિનો એક માર્ગ મળતો નથી. કારણ કે કિરણ ક્યાંથી આવ્યું, કઈ જગ્યાએ ગયું, એ તમે ડિસાઈડ ન કરી શકો. એટલે માર્ગ વયા જાય. પછી આપણે એમ કહીને બધું દોર્યું હતું, માર્ગ ન આવ્યો. ધ્યાન રાખો. કિરણ નંબર 3 દોરીએ. કિરણ નંબર 3 છે જો અહીંયા જોવાનું, વસ્તુની ટોચ અને વક્રતા કેન્દ્ર સી. સી પહેલા નહીં બતાવવાનું. આ બે કિરણ સમાંતર થાય એવી રીતે ફૂટપટ્ટી પહેલા ગોઠવી નાખવાની. ફૂટપટ્ટી ગોઠવાઈ જાય, કિરણ દોરાઈ જાય, આપણને સંતોષ થઈ જાય કે ના ના ઓકે થઈ ગયું, બરોબર છે. પછી આપણે અહીંયા આગળ સી લખવાનું. એટલે સી ક્યાં બનાવવું ને એફ ક્યાં બનાવવું એ આપણા હાથની વાત છે. જાણો, કારણ કે આપણે ફૂટપટ્ટી હમણાં જો અહીંયા આગળ આમ રાખી હતી તો આપણને એ પ્રતિબિંબ અહીંયા ઠેઠ મળે. એની બદલે આપણે ફૂટપટ્ટી છે એને આમ હતી એટલે આમ કરી નાખી તો જો અહીંયા આપણને પ્રતિબિંબ મળી ગયું એમ. એટલે આ બે છે એ ક્યાં દર્શાવવા એ ફૂટપટ્ટીના હાથની વાત છે. તમે 4 થી 5 વાર દોરશો એટલે તમને આઈડિયા આવી જશે કે કઈ રીતે થાય છે. બરોબર, પહેલી વારે ખબર નહીં પડે પછી આઈડિયા આવી જાય છે. તો એફ ઉપર જ્યારે વસ્તુ મૂકવામાં આવે ત્યારે એનું પ્રતિબિંબ છે એ અનંત અંતરે પડે છે. બરોબર, જો આ આકૃતિમાં જ્યાં વસ્તુ છે ત્યાં આનું પ્રતિબિંબ છે. આ આકૃતિની અંદર જ્યાં વસ્તુ છે ત્યાં આનું પ્રતિબિંબ છે. આ આકૃતિમાં વસ્તુનું પ્રતિબિંબ સેમ જગ્યાએ છે. આની હારે આનો સંબંધ છે, આની હારે આનો સંબંધ છે, અને આનો પોતાની હારે સંબંધ છે. આની જ્યાં વસ્તુ ત્યાં આનું પ્રતિબિંબ, આની વસ્તુ ત્યાં આનું પ્રતિબિંબ, આની વસ્તુ ત્યાં આનું પ્રતિબિંબ, આની વસ્તુ ત્યાં આનું પ્રતિબિંબ, અને આની વસ્તુનું પ્રતિબિંબ એ સેમ જગ્યાએ. ખાલી વસ્તુનું સ્થાન યાદ રાખીએ તો પ્રતિબિંબનું સ્થાન આપણને એની રીતે ખબર પડી જાય છે. બરોબર, પછી આની એક ટ્રીક છે, એ ટ્રીક આપણે પછી ભવિષ્યની અંદર રૂબરૂ મળીએ ત્યારે શીખવાડશું આપણે કે કઈ રીતે આને સરળતાથી, હજી વધારે સરળતાથી યાદ રાખી શકાય છે. તો હવે આની આકૃતિ નંબર 6 છે એ આપણે બાકી રાખીએ. બરોબર, કારણ કે આટલી આકૃતિની તમે પ્રેક્ટિસ કરજો એટલે તમને આવડી જાય. બરોબર, 4 થી 5 વખત આકૃતિ દોરવી પડશે મિત્રો, નકર નહીં આવડે. આ ચોખ્ખી વાત છે. બરોબર, આપણે સાયકલ શીખ્યા ત્યારે પહેલી વાર સાયકલ ઉપર ચડ્યા ને આપણને આવડી ગઈ હતી. વિચાર કરજો, સતત પ્રયત્ન કર્યો પછી સાયકલ આવડી. તો એવી જ રીતે આની અંદર થશે. સતત પ્રયત્ન કરશો, 4-5 વાર દોરશો એટલે પછી આકૃતિ આવડશે. છતાંય કાંઈ તકલીફ હોય તો ફોન કરીને મને પૂછી લેવાનું કે અહીંયા તકલીફ પડે છે, તો આપણે એનું નિવારણ તમને બતાવી દઈશું. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.